My big salute to Americans. અમેરિકાને મારી સલામ છે. એક પહેલી વસ્તુ એ છે કે આ લોકો બિલકુલ દંભી નથી, જેવા છે એવા જ દેખાય છે. બિલકુલ ખુલ્લમ ખુલ્લા જે ગમે એ કરવાનું છે, કશું સંતાડવાનું નહીં. જરાય પોતે શરમાતા નથી. એમના ડ્રેસિંગ બાબતમાં, એમની બિહેવિયર બાબતમાં, એમના વ્યસન બાબતમાં કશું સંતાડતા નથી. જિંદગી બિલકુલ ખુલ્લી છે અને એના માટે એમને શરમ નથી. આ બહુ મોટો ગુણ છે, ખુલ્લા થઈને જીવવું. અને એનાથી આગળ જઈને અમેરિકન્સનો અભ્યાસ કરીએ તો આ લોકો પુષ્કળ ઈમાનદાર છે. એક બીજું, પોતાની જાતને પણ વફાદાર છે. અને ઈમાનદારી અને વફાદારી પોતે જ્યાં કામ કરે છે, નોકરી કરે છે, ત્યાં તો આ લોકોની સાહેબ એમને ખભા થાબડવા પડે, સલામ કરવી પડે. આ લોકો કોઈ બેઈમાની કે કોઈ વફાદારી પોતાના કામ માટે ચૂકતા નથી. આ લોકો નોકરીમાં એટલા બધા ગંભીર છે કે એ એક મિનિટ બગાડી ન શકે, બિલકુલ. અને શ્રેષ્ઠતમ કામ કરશે કોઈ કારણ વગર. અદ્ભુત પરફોર્મન્સ આ લોકો આપતા હોય છે. કામમાં એ લોકો શરમાતા નથી કે આ મહાન કામ છે, કે આ નીચું રોડ સાફ કરવો છે, ગટર સાફ કરવો છે, ઘાસ કાપવા છે, કામ કોઈ પણ હોય અદ્ભુત કરે છે. અને વિશ્વએ, બીજા દેશની ખબર નથી, પણ મને ભારત માટે કહેવું પડે છે કે શીખવું જોઈએ એ કે અહીં દરેક માણસ ટેક્સ ચૂકવવા માટે તલ પાપડ છે, રેડી, પુષ્કળ ઈમાનદાર, ટેક્સની ચોરી નથી કરતા. હા, વ્યવસ્થા પણ એવી છે કે તમે દર મહિને કમાવો એમાંથી માલિકો તમારો ટેક્સ કાપી જ લેશે. એટલે ટેક્સ બાબતમાં લોકો બહુ નિયમિત. અને બીજી વાત એ છે કે જેટલી નિયમિત લોકોની ટેક્સ ચૂકવવાની તૈયારી છે, એટલી જ સરકાર વફાદાર છે સગવડો પૂરી પાડવામાં. કોઈ પણ માનવી એક મિનિટ માટે પણ કશા વગર ચૂકી ગયો એવું તો બનતું જ નથી. એ વીજળી હોય, એ પાણી હોય, ડ્રેનેજ હોય, સિક્યોરિટી હોય, કોઈ પણ હોય, એક પણ વસ્તુ પૂરી પાડવામાં સરકાર ચૂકતી નથી. અને આ માટે આ લોકોના માટે તમે એક વસ્તુ વિચારો ને, તો પ્રમુખથી લઈને નીચેની કક્ષાનો કોઈ પણ માણસ એક જ વાક્ય બોલશે, અમેરિકા ફર્સ્ટ, મારો દેશ પહેલો. અને એની જોડે કોઈ બેઈમાની કરવા તૈયાર નથી.